નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. તમે જો ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા હોય અથવા તમારા આજુબાજુ અથવા તમારા રિલેટિવમાં કોઈ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યું હોય તો ચોક્કસપણે આ વિડીયો તમારી જ માટે છે. અમુક નિયમોની અંદર ચેન્જીસ કરવામાં આવ્યા છે એની સંપૂર્ણ ચર્ચા આજના વિડીયો અંદર આપણે કરવાના છીએ. અને કુલ કેટલા વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપવાના છે એની પણ ચર્ચા કરવાના છીએ. આ તમામ નિયમો જાણવા બહુ જ જરૂરી છે, કેમ કે જો એક પણ નિયમનું પાલન નહીં કર્યું તો તમને જે છે તે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં ફેલ કરવામાં આવી શકે છે. તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો, જેથી તમને બધી જ ઇન્ફોર્મેશન જે છે તે એક્ઝેક્ટલી મળી રહે. તો હવે શરૂ કરી આજનો આ વિડીયો. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવી રહ્યા છે. કુલ કેટલા વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષા આપવાના છે એની પણ ચર્ચા આજના આ વિડીયોની અંદર આપણે કરવાના છે. ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે છે ફેબ્રુઆરી-માર્ચ 2026માં લેવાનાર ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની મુખ્ય પરીક્ષા અનુસંધાને ટોલ ફ્રી નંબર પણ જે છે તે જાહેર કરી દીધો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી 26 ફેબ્રુઆરી 2026 થી શરૂ થતી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા જે છે તે માટે વાલી તેમજ શાળાને માર્ગદર્શન માટે ટોલ ફ્રી નંબર જે છે તે 12/2/2026 થી 18/3/2026 દરમિયાન કાર્યરત રહેશે. આ હેલ્પલાઇનમાં એક્સપર્ટ કાઉન્સેલર તેમજ સાયકોલોજીસ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આથી રાજ્યના તમામ વિદ્યાર્થીઓ વાલીઓએ શાળાઓનું હેલ્પલાઇનની લાભ લેવા જણાવ્યું છે. કોઈ વિદ્યાર્થી મિત્રને જે પેપર સારું ના ગયું હોય તો ડિપ્રેશનમાં પણ જઈ શકે છે. આવી બધી કઈ ઇસ્યુ આવે તો તમે જે છે આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો. ત્યારબાદ અમુક નિયમો છે એના પર વાત કરવાના છે. તમે એ ટોલ ફ્રી નંબર જે છે તે જોઈ શકો છો. આ ટોલ ફ્રી નંબર ઉપર તમારે કોલ કરવાનો રહેશે. હેલ્પલાઇન જે છે તે સવારે 11 થી લઈને સાંજે 6 વાગ્યા સુધી જે છે તે ચાલુ રહેશે. તમે આ સમયગાળાની અંદર કોઈ પણ સમય ફોન કરી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થીઓને ગેરરીતિ કરશે તો કઈ સજા થશે એની પણ અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે. બોર્ડની સૂચનાનું ઉલ્લંઘન કરશો તો જે તે વિષયનું પરિણામ રદ કરી દેવામાં આવશે, મતલબ એમાં તમને ફેલ કરી દેવામાં આવશે. ત્યારબાદ અન્ય ઈશારા કે મૌખિક મદદ કરશો તો જે તે વિષયનું પરિણામ રદ કરી દેવામાં આવશે. ઉત્તરવયમાં ચલણી નોટ મૂકશો તો વિષય રદ પ્લસ 1 વર્ષ પ્રતિબંધ તમારો મૂકી દેવામાં આવશે. પરીક્ષા સ્ટાફને લાંચ આપવી જેવી તમે કંઈક કરશો તો આખી પરીક્ષાનું પરિણામ રદ કરી દેવામાં આવશે. કાપલીમાંથી જોઈ લખાણ લખવું હોય તો પણ તમને આખી પરીક્ષાનું પરિણામ રદ કરી દેવામાં આવશે. પરીક્ષા ખંડમાં કાપલી રાખશો તો જે તે વિષયનું પરિણામ રદ કરી દેવામાં આવશે. પેપર કે ઉત્તરવહી બહાર ફેંકવા જેવું કરશો તો આખી પરીક્ષાનું પરિણામ રદ કરી દેવામાં આવશે. ઉત્તરવહીને નુકસાન પહોંચાડશો તો આખી પરીક્ષાનું પરિણામ તમારું રદ થઈ જશે. ચાલુ પરીક્ષાએ બહાર જઈને મળવું એવું કંઈ કરશો તો જે તે વિષયનું પરિણામ રદ થશે. અને ઉત્તરવહી બતાવી મદદ કરવી બંનેના આખા પરિણામ જે છે તે રદ થશે. બતાવનાર અને જોનાર બંનેના પરિણામ જે છે તે રદ થઈ શકે છે. હિંસક કૃત્ય કે હથિયાર લાવશો તો કાયમી પરીક્ષા પર પ્રતિબંધ મુકાઈ જશે. તમને કોઈ પણ વાર પરીક્ષા આપવામાં આવશે નહીં. સોશિયલ મીડિયા પર પેપર ફેરવવું કરશો તો પરિણામ રદ પ્લસ 3 વર્ષનો પ્રતિબંધ જે છે તે લાગી જશે. બહારની વ્યક્તિ દ્વારા મદદ લેવી તો પરિણામ રદ પ્લસ 2 વર્ષ પ્રતિબંધ આમાં પણ મુકાઈ જશે. સ્માર્ટ વોચ કે મોબાઈલ લાવશો તો પરિણામ રદ પ્લસ 3 વર્ષ માટે પ્રતિબંધ મુકાઈ જશે. સીસીટીવીમાં નકલ કરતા પકડાઈ જશો તો જે તે વિષયનું પરિણામ તમારું રદ કરી દેવામાં આવશે. ત્યારબાદ સીસીટીવીમાં નકલ કરવાનું પકડાતા હોય તો બંનેના વિષયના પરિણામો જે છે તે રદ કરી દેવામાં આવશે. તમે બીજાનામાં જોતા હોય અને જે બતાવતું હોય બંનેના પરિણામો રદ કરી દેવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. ત્યારે બોર્ડ દ્વારા એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત બોર્ડમાં આ વર્ષે ધોરણ 10 અને 12માં કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આટલા બધા વિદ્યાર્થીઓ આપવા જઈ રહ્યા છે પરીક્ષા, એટલે અમુક કડક નિયમો બનાવવામાં આવી રહ્યા છે. આ નિયમોનું જે પણ ઉલ્લંઘન કરશે એમને ડાયરેક્ટ ફેલ કરી દેવામાં આવશે. આ વર્ષે પ્રથમ વખત દિવ્યાંગ વિદ્યાર્થીઓને 3 કલાકના પેપરમાં પ્રતિ કલાક 20 મિનિટનો સમય વધારો આપવામાં આવ્યો છે. મતલબ 1 કલાકે 20 મિનિટ તમને વધારે જે છે તે આપવામાં આવશે. મતલબ 3 કલાક છે તો 1 કલાક તમને અંદર એક્સ્ટ્રા જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે એમને આપવામાં આવશે. સાથે સાથે એમના રાઇટર પણ હશે. ધોરણ 10 અને 12માં 15.27 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે. રાજ્યમાં આ વર્ષે ગુજરાત બોર્ડના ધોરણ 10ના 9,07,175 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સાયન્સના 1,19,263 વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રવાહના
5,01,286 વિદ્યાર્થીઓ એમ કુલ 15,27,724 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10 માં જે છે તે 1,006 સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે ધોરણ 10 માં 3,243 બિલ્ડિંગમાં પરીક્ષા યોજાવાની છે. તો ટોટલ 15.27 લાખ વિદ્યાર્થી મિત્રો જે છે તે પરીક્ષા આપવા જઈ રહ્યા છે. આપણે નિયમોની પણ વાત કરીએ, નિયમો તમે ચોક્કસ ધ્યાન રાખજો. અને તમને કોઈ એવું લાગતું હોય કે તમારે હેલ્પલાઇનનો સંપર્ક કરવાની જરૂર છે તો ચોક્કસથી તમે જે છે હેલ્પલાઇન નંબર અહીંયા તમે જોઈ શકો છો, એ હેલ્પલાઇન નંબર પર કોલ કરીને તમે માહિતી લઈ શકો છો. તો આ વિડીયોને જે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપવાના હોય અથવા એમના વાલી મિત્રોને શેર કરી દો, જેથી એમના જે બાળકો છે એમને આની માહિતી આપી દે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.